જૂનાગઢ જિલ્લામાં શિષ્યવૃત્તિના 4.60 કરોડ રૂપિયાનું મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે। આ કેસ અંગે પોલીસે તાબડતોડ કાર્યવાહી કરી જૂનાગઢ એસઓજી ટીમે 4 આરોપીઓને અટકાયતમાં લીધા અને હજુ એક આરોપીની શોધખોળ ચાલુ છે। આ કૌભાંડ હેલ્થ અને પેરામેડિકલ સેન્ટરોને ચલાવતા વ્યક્તિઓએ આચર્યું હતું, જેમાં કેશોદ, માળિયા, માણાવદર અને જૂનાગઢમાં 12 સંસ્થાઓમાં નકલી એડમિશન બતાવીને મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે। કોર્ટે 4 આરોપીઓને 6 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યા છે। નાયબ નિયામક અનુજાતિ કલ્યાણ જૂનાગઢ કચેરીમાંથી સરકારશ્રીના પ્રવર્તમાન નિયમો મુજબ મળવાપાત્ર શિષ્યવૃત્તિના નામે વિદ્યાર્થીઓના ખોટા દસ્તાવેજો ડોક્યુમેન્ટો રજૂ કરી તેમને શિષ્યવૃત્તિ નહીં ચૂકવી છેતરપિંડી કરે જે બાબતે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુલાઈ 2023માં જે 12 જેટલા ઇન્સ્ટિટ્યૂટ કે સંસ્થાઓ છે તેમના વિરુદ્ધ 409, 406, 465, 468, 471 તથા 120B મુજબ નાયબ નિયામક શ્રી અનુજાતિના અધિકારીએ ફરિયાદ આપેલી। આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલો। સુરતના કીમ અને કોસંબા સહિત અનેક વિસ્તારોમાં ગેસ સિલિન્ડરને લઈને કકળાટ સર્જાયો છે, જ્યાં છેલ્લા એક સપ્તાહથી ગ્રાહકો બુકિંગ કર્યા બાદ પણ સિલિન્ડરથી વંચિત છે। કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। લોકો દૂર દૂરથી ભાડું ખર્ચીને આવે છે, પરંતુ ખાલી હાથ પરત જવું પડે છે। એજન્સી સંચાલકોનું કહેવું છે કે પુરવઠાની અછત અને ટ્રાન્સપોર્ટની મુશ્કેલીઓના કારણે આવી સ્થિતિ ઊભી થઈ છે, ત્યારે તાત્કાલિક પગલાં લઈને રાહત મળે તેવી લોકો માંગ કરી રહ્યા છે। एजेंसी वाले बोले कि अभी बटला खत्म हो गया। दूसरे दिन आप नंबर में लगा लो, नंबर लगाया, वहाँ पे मेरा OTP भी है मोबाइल में, फिर भी नहीं मिल रहा है। बोले गुरुवार को वहीं पे जाना मिलेगा। હું અત્યારે 10 વાગ્યાનો આવેલો છું, અડધો કલાકથી ઊભેલો છું અને હજુ વેઇટિંગમાં લાઈન ચાલુ જ છે। હવે ત્યાં ગયા પછી બી બોટલ મળશે કે નહીં એની કોઈ ગેરંટી નથી ને છેલ્લા કેટલા વખતથી આ પ્રોબ્લેમ ચાલી રહ્યો છે। લાઈનમાં ઊભા રહી તો એ લોકોને પહેલે આપો, તમારા કામવાળાને તમે ગમે ત્યારે આપી શકો છો। તો અમારે એ કહેવું છે કે લાઈનમાં ઊભા રહીને પબ્લિક જે તકલીફ બેઠે છે, તો જેવી રીતના આ રાશન કાર્ડનો વિભાગ કર્યા છે દુકાનના, એવી રીતના એજન્સીનો પણ વિભાગ કરવો જોઈએ। અને અહીંયા વૃદ્ધો પણ ઊભા રહે છે તકલીફમાં, તો આ લોકોએ બહાર આવીને કહેવું જોઈએ કે ભાઈ હવે સ્ટોકમાં સિલિન્ડર નથી તો તમે લોકો લાઈનમાં ઊભા નહીં રહો, કેમ કે આ લોકો અંદર બેસેલા એ લોકોને ખબર હોય છે કે સ્ટોક કેટલો છે। તો વધેલો સ્ટોક હોય તો માણસોને ગણીને પાછળથી ના કહી દેવું જોઈએ કે ભાઈ હવે તમે અહીંયા ઊભા ના રહો, તમને સ્ટોકમાં સિલિન્ડર નથી તો નહીં મળશે। 2 દિવસ પહેલાં મારી મમ્મી આવેલી, તો મારી મમ્મીની ઉંમરમાં ક્યાં અહીંયા ઊભા રહેવાના। 2 દિવસથી મારી મમ્મી પર આવીને ગયા છે। પછી મેં કાલે પણ નહીં મળ્યો, મારી મમ્મી આવીને ગયા। પછી મેં કીધું કે મેં જામ છું, એમને કોન્ટેક્ટ કરીને જ આવ્યો છું ને એમણે મને કોન્ટેક્ટમાં કીધું છે કે હા તમને મળી જશે ને એ લાઈન પર છે। મેં કહ્યું લાઈનમાં અમે બોટલ બધું નોંધાવી લીધું છે। મેં કહ્યું લાઈનમાં ઊભા રહેવા પછી અમને બોટલ મળવું જોઈએ, પછી પાછા રિટર્ન નહીં થવું જોઈએ। તમારે કોઈ અફરાતફરી કરવાની જરૂર નથી। આ ઉપરથી મેન્ટેનન્સ નથી ગેસની બોટલનો, એટલે આ પ્રોબ્લેમ આવે છે। આમાં એજન્સીનો તો કોઈ વાંક જ નથી। તો તમને અપીલ છે કે તમે લાઈનમાં ઊભા રહો, ટોકન લો અને બોટલ તમને મળશે। અમારી પાસે જેટલા બી આવશે બોટલ એટલી અમે સપ્લાય આપવાની ટ્રાય કરીએ જ છીએ। શનિવારના બુકિંગ પર બી બોટલ આપશું, પણ એના માટે તમારે ટોકન લેવી જરૂરી છે। અને જો અમારી પાસે ગાડી આવશે તો અમે ગામ ટેમ્પા બી મોકલી આપીશું। થોડું રસ્તાના અભાવને કારણે જે પેલા જે ગાડીઓ ખડી તે થોડી લેટ પડે છે અને એને લીધે થોડું એ સમયને એને એટલે કસ્ટમરને પેલું કેવું થાય કે ભાઈ પેનિક થઈ ગયું કે ભાઈ ગેસ નથી આવું થઈ ગયું। લાઈન પ્રમાણે જ આપણે આપીએ છીએ અને OTP લઈને જ આપણે આપીએ છીએ। પણ આમાં જે ઇન્ડસ્ટ્રીયલ સિલિન્ડર જે હોય છે 19 kgના અને 5 kgના જે સિલિન્ડર લેવા આવે તો એ કસ્ટમરને આપણે ત્યાં કહ્યું કે ભાઈ તમે ત્યાંથી લઈ લો, એટલે એમાં કોઈ લાઈન નથી ને ઇન્ડસ્ટ્રીયલનો છે એટલે એમાં કોઈ નથી, અવેલેબલ સ્ટોક છે આપણીમાં, એટલે ત્યાંથી એ લોકો ત્યાંથી બરોબર લઈ લે અને એ લોકો પછી મારી જોડે બિલ ફાવી લે।